મજાનું જો જોજો કરીએ ને આપણે, એટલે આપણે સત્સંગ કરીએ છીએ પણ મજા નથી આવતી. આનંદ છે ને એ ઉપરથી આપણે બોલવામાં છે, અંદરથી જે આમ યોગી બાપા કહેતા કે આ શાંતિના ફુવારા છૂટે, આનંદ આનંદ આવે, એ આપણને કેમ નથી આવતો કે આપણે જોઈએ એવું હજી લાઈન ઉપર જીવી નથી શકતા. મહારાજની મરજી શું છે, બાપાની રુચિ શું છે. ઘણો બધો ભેળો બેઠીએ છીએ, ભોગ આપીએ છીએ આપણે હરિભક્તો કરતા, પણ તમે કાર્ય કરો તો ઘણો બધો ભોગ આપો છો. કારણ કે સંસારમાં રહીને આ સત્સંગ કરવો ને ઘણું બધું અઘરું છે. ઘણી બધી જવાબદારી અને ઘણો બધો એ પ્રશ્ન ઉપર આપણે આ બધું મહારાજને રાજી કરવા કરતા હોઈએ છીએ. સંસારમાં તો અનંત પ્રશ્ન હોય છે માણસને, આધિવાધીને ઉપાધિ. એમાં પણ જો આપણે થોડોક ભલે સત્સંગ થાય, પણ જો સવળા વિચાર ઉપર કરીએ. આ બોચાસણની અંદર શાસ્ત્રી મહારાજે પહેલું મંદિર બાંધ્યું અને સ્વામી પોતે બોલ્યા કે લક્ષ્મી પ્રસાદ આચાર્ય વડતાલના, જેની આપણને વડતાલમાંથી રજા આપી, રજા ચિઠ્ઠી નો આપી, બધો દેશ ફર્યો છે, જ્યાં જવું હોય ને જાય. તો આપણે એનો આભાર માનવો જોઈએ સ્વામી કે. જો આપણે કાઢ્યા તો કેટલી બધી અક્ષર પુરુષોત્તમની ઉપાસના પર્વત હવે આપણી દુનિયા ઉપર ન્યાન્ય હોત તો એટલું કાર્ય ન થયું હોત. જો કાઢ્યા એનો ગુણ લીધો. યોગી બાપાને કેરિયાની અંદર જૂના મંદિરના સાધુએ માર્યા, અને માર્યા એટલે કે એક બે ધોલ નથી મારી, સારું એવું માર્યા છે. અને રાત્રે કાઢ્યા મંદિરમાંથી. પહેલા તો વાહનની, ફોનની કોઈ વ્યવસ્થા નહીં. આ તો એક ભાઈ આવી ગયા, નકર તો વધારે થઈ જત. અને સ્વામી પોતે રાત્રે 2:30 વાગે સારંગપુર પહોંચ્યા બળદ ગાડોમાં. સ્વામી શું ગુણ લીધો કે આપણે જો જૂના મંદિર વાળા સાધુએ કાઢ્યા તો આપણે મંગળ આરતીના દર્શન થઈ જાય, અને ત્યાં હોઈ રહ્યા હોત આપણે. તો આ બધા સવળા વિચારો કહેવાય. ઘણીવાર આપણે જો કોઈ ધોલ મારી હોય તો બે દાડા તો ન થાય, 2-3 મિનિટમાં આપણો ગાલ સચરતો હોય, બંધ થઈ જાય. બહુ તો વધારે જોશથી મારી તો 5 મિનિટ થાય. પણ આપણે કોકને કે કરીએ તો અઠવાડિયું થાય. કારણ કે બધાને કે કરી મને બહુ માર્યું, મને મારો વાંક નહોતો, એ મન દુઃખ થયા જ કરે. આપણે સાંભળીએ કે દુઃખ થાય. હડેલો ઉંદર ઘરમાં હંગરી રાખીએ એટલે શું થાય? આપણું મગજ જ ગંધ ફાટે, ગંધ આપણને જ આવે. કોઈક બોલી ગયું, કહી ગયું. માણસો એવું કહેતા હોય છે હું ખોટું સહન ન કરું. એ મહાન પુરુષોએ ખોટું સહન કર્યું છે. રામચંદ્ર ભગવાન જ્યારે 14 વર્ષ પછી પાછા આવ્યા, પેલા કોને પગે લાગ્યા છે? કઈને. આપણે તો સર્વોપરી મહારાજના પ્રગટના ઉપાસક છીએ. અને કઈને કહે છે કે તમે મારી પર બહુ જ ઉપકાર કર્યો કે મને જંગલમાં મોકલ્યો, તમે તો મને કેટલું બધું જાણવા મળ્યું. મારા પિતાનો પ્રેમ કેટલો બધો કે અઠવાડિયામાં મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. મને એટલો એને મારા માટે હેત હશે, એના પ્રાણ છૂટી જાય તો મારી કલ્પનામાં નહોતું. હનુમાનજી જેવા ડુંગરા પડી જાય, એવા બળિયા. અને મિત્રતા કોને કહેવાય? સુગ્રીવને બધા અંગદ મારા માટે જીવનના ભોગ આપી દીધા. મારા ભાઈનો પ્રેમ કેટલો મારી પર હતો ને હું જંગલમાં ગયો ખબર પડી કે ભરતને, લક્ષ્મણજીને મારી પર કેટલો પ્રેમ. મારા બાવડામાં કેટલી તાકાત એ મને ખબર નહોતી કે છે. રાવણ જેવાને મારી આવ્યો છે. આ રામ ભગવાને સવળું લીધું, ગુણ લીધો કઈનો. તમે જંગલમાં ન મોકલ્યા તો મને કાંઈ અનુભવ આવો ન થતો. હવે એની જગ્યાએ જો આપણે હોઈએ, આપણે બધાને જ્ઞાન આપીએ છીએ એમીન તમે, અને આપણે 14 વનમાં તો કોઈ જાય જ નહીં, મોકલે પરણે ધક્કો મારીને. તો પણ કદાચ ભૂલ આપણે માનો કોઈ ગયું હોય તો આપણે કરું દ્રષ્ટાંત. અને એ વખતે આપણે કઈને તો પગે ન લાગે, પણ એ બાજુમાં આવે તો શું કે તું આઘી જ રહેજે. દુઃખી કરી નાખ્યા તમને. થઈ જાય કે ન થઈ જાય આપણને. અને રામ ભગવાને કેવું લીધું જુઓ, પરોક્ષમાં હોય કે આપણે આપણા સંપ્રદાયમાં હોય. સંત એકનાથ થઈ ગયા મહારાષ્ટ્રમાં. આપણે જેમ નરસિંહ મહેતા ગુજરાતમાં છે ને એવા છે. એ ગોદાવરી નદીમાં સ્નાન કરીને આવે અને એક માણસ ઝાડવા ઉપર બેસીને એની પર થૂકે. ને રસ્તો સાંકડો અને કેડી હતી નાની, એટલે એની પર થૂકે. ઉપર બેસી ગયેલું, ફરીને નાવા જાય, જોવે નહીં કોણ થૂકે છે. ફરીને પેલો થૂકે. 8 થી 10 વાર નાયા ને પેલો થૂક્યો. પેલો ઝાડવા પર બેઠો બેઠો થાકી ગયો. એ કે તમે ગરમ કેમ નથી થતા? એ કે એમ હું ગરમ થવાનું? ભગવાનની દયાથી હું એકવાર ગોદાવરી નદી આવી પવિત્ર તીર્થમાં સ્નાન કરતો, તમારી દયાથી 10 વાર મને નાવા મળ્યું, કેટલું પુણ્ય મળશે કે છે. જો સવળા વિચાર કહેવાય.
આજે આપણે તરત બોલો, આપણે મોટા ચાંદલા કર્યા હોય અને કંઠી પહેરી હોય ને કાર્યકર હોય ને તો પાણો એટલે બોલો તું કે છે નહોતું થઈ જાય કે નથી જતું. હવે આપણે ઘણી વાર બોલીએ એમ સહન ઘણું કરીએ છીએ, પણ એ તો બધા ભણતા જ હોય, પણ પેપર આવે ને ત્યારે ખબર પડે કે આપણે હવળું કેટલું લઈએ, અવળું કેટલું લઈએ છીએ, શું થાય છે. બે સંતો ગામડે ફરતા ને મેં બાપાને વાત કરી, હું બેઠો છું બાપાના રૂમમાં. એ બાપા મારી જોડવાળા છે ને એના નસકોરા બહુ બોલે છે. અને ગામડામાં અમારે એક રૂમ હોય એ વખતે એટલા બધા સારા મંદિરોમાં 20 વર્ષ પહેલાનો પ્રસંગ કહું છું. તો બાપા કે પણ એ તો બાપા કે રોજનું થાય, પણ મને કેવો બરાબર, અમારે રોજ બપોરે બોલે, રાત્રે કેટલા બધા બોલે કે હું જ નથી એકતો, તો અમારે શું કરવું. બાપા કે માળા ફેરવી. સ્વામી પહેલાનો અવગુણ નથી લીધો. આ બોચાસનની અંદર પારાયણ હતી, આપણે બોરસદવાળા નાથા કાકા ધામમાં ગયા અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી મને વાત કરી કે તમે એ કથા વાંચો. હું અહીંયા આવ્યો છું, બાપા અહીંયા હતા અને વ્યાસપીઠ ઉપર એ બેઠો. 1500 જેટલા હરિભક્તો છે સભા મંડપમાં, 20 સંતો હતા. મંગળાચરણ કર્યું, મને હાર પહેરાવ્યો, ચાંદલો કર્યો, નાડાછેડી બાંધી, એલાઉન્સ થયું, વચનાથ ખોલ્યું અને શરૂઆત કરી દીધી. એમાં ભગવતચરણ સ્વામી બહુ સારા સાધુ છે બિચારા, વ્યવસ્થિત બાપાના હેતવાળા, પણ આવીને ઉભા રહ્યા ટેજ ઉપર. મને કે તમે ઉતરી જાઓ અને મારે કથા વાંચવી છે. એટલે એને કંઈ ખોટું નથી કીધું, બરાબર, એને વાંચી હોય. પણ આપણે તો ભ્રમરૂપ ન થયા હોય ને થોડુંક આપણે ઈગો હોય, એટલે મને શું થયું કે એને વાંચવી હોય મનમાં તો એને વહેલા કહેવું જોઈએ. આ તો વ્યાસપીઠ બધું ઉતારી નાખે ચાલુ બધાની વચ્ચે, એટલે થોડુંક થાય ને આપણને, એટલે ઉતરી તો જવું જ પડે. પણ બાપા છે ને એ જમતા હતા, એ બેઠા હતા, મેં વાત કરી સ્વામી એને કથા વાંચવી તો વહેલું કહેવું જોઈએ. આવી રીતે આપણે સ્વામી કે એવી રીતે નહીં, તેમ માંડીને વાત કરો પહેલા. મેં કીધું મને હાર પહેરાયો, એલાઉન્સ થયું, ચાંદલો કર્યો. સ્વામી કે સાધુ કેટલા હતા? મેં કીધું 20 જેટલા. બાપા કે હાર કોને કોને પહેરાય? મેં મને એકને જ. બાપા કે એટલો લાભ તો મળ્યો ને તમને. બાપા છે ને હવળું શીખવાડે છે આપણને. બાપા કે રાજી થવું, કોઈને હાર નહીં, તમને ચાંદલો કર્યો, હાર પહેરાયો અને હસી પડ્યા. જો બાપા કોઈ દાડો કોઈનો અવગુણ આવે ને એવો વિચાર આપણા નેગેટિવ નાખશે જ નહીં. આપણું મુંબઈની અંદર પૂછે ત્યાગવલ્લભ સ્વામી સાધુ થયા, પ્રાઇમસ પેટાવતા, ન આવડે ગેસ પેટાવતા, ચા કોઈ મૂકી લીધીને રસોડું કર્યું 12 વર્ષ. આપણે બોલી પણ કોઈનો અવગુણ નથી લીધો, કોઈનો. રસોડું છે ને બધાના સ્વભાવની લેબોરેટરી જેવું છે, ટેસ્ટિંગ બધાને થઈ જાય રહોડા. પણ ત્યાગવલ્લભ સ્વામી જેવા સંત મહાન પુરુષ કહેવાય, યોગી બાપાનું સ્વરૂપ, કે કોઈ દાડો કોઈના માટે કાંઈ નહીં. બાઢડાવાળા હરિભક્તોએ મને વાત કરી કે સ્વામી એમ મુંબઈ ગયા અને એમ 8 હરિભક્તો જોડા જમા કરાવ્યા. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી આફ્રિકાથી આવેલા સારા ઘરના ભણવા આવ્યા મુંબઈ, એને યોગી બાપાએ બૂટ ચંપલની સેવા આપી. આપણે ઘણી વાર એવું હોય સમયમાં, ભાઈ ટેજની સેવા આપજો, રિસેપ્શનની આપજો, કંઈક બીજું આપજો. આ કચરો વાળવાનો મને હોય તો તમે મને ઓળખતા નથી, આપણે કંઈક થઈ જાય એવું. અને એ બાઢડાના હરિભક્તો સભામાં બેઠા ને પછી એના મનમાં હું આપણું મન હતપત્યું કે હું ખરીદી કરી આવી, કંઈક લેવા આવ્યા મુંબઈ, પછી જઈ આવી કે તે બધા ઊભા થઈને બૂટ જમા કરાવ્યા, પાછા માંગ્યા. એટલે ત્યાગવલ્લભ સ્વામી બિલ આપે એટલે પાછા આપ્યા 8 ને. પહેરીને બહાર નીકળ્યા ને વરસાદ પડે એવું છે ને, પાછા પલ્લી જશું, કાંઈ જાઓ, પાછા જમા કરાવ્યા. સભામાં બેઠા ને પછી કે વરસાદ તો કઈ થયો નહીં, હાલો ને જઈ આવી. પાછા બૂટ લીધા અને બહાર ગયા, થોડા છાંટા પડ્યા, પાછા જમા કરાવ્યા. પણ એ હરિભક્તો કેટલા વર્ષો પહેલાનો પ્રસંગ છે, 50 વર્ષ પહેલાનો, હજી યાદ કરે. નારાયણભાઈ મને કીધું કે એના મોઢાના હાવભાવ બદલાડા નથી. કંટાળો આવે આપણે, તે ખોળામાં લઈને બેહો, ભાઈ રમત શું કરો છો? ન થઈ જાય સેવા કરીએ, પણ આપણા સ્વભાવની ભેગી ભેગી સેવા કરીએ છીએ, એટલે આપણે આનંદ નથી આવતો. આનંદ છે ને એ કોઈ વસ્તુમાં નથી, કોઈ વ્યક્તિમાં નથી, સમજણમાં છે. સવળું જ ગ્રહણ કરવું પડે. બાપા 1980માં આફ્રિકા ગયા ત્યારે ત્યાં એક મહાપૂજા રાખેલી. નારાયણ પ્રસાદ દવે કરીને આપણે બહુ સારા હરિભક્ત આફ્રિકામાં રહે છે, વિસ્તાર તો મને ખબર નથી કયો આફ્રિકામાં. અને મહાપૂજામાં બાપા પોતે બેઠા, આખી મહાપૂજામાં નેરોબીની અંદર, અને મોટી સંખ્યામાં હરિભક્તો બેઠા. અને આખી મહાપૂજા બહુ વ્યવસ્થિત, ભાઈ બ્રાહ્મણ છે પણ બહુ વિધિ વ્યવસ્થિત કરાવી. બાપા રાજી છે ને બાપાએ માયક મગાવીને બોલ્યા બધા હરિભક્તોને કે
આપણને નારાયણ પ્રસાદ દવે મહાપૂજા કરાવી છે તો બધા દક્ષિણા આપજો બ્રાહ્મણને, બ્રાહ્મણ છે પુણ્ય મળશે. અને એ ભાઈ તરત દોડાદોડ મોટો તાંસડો લઈ અને સભાના ખૂણે બેસી ગયા. પેલા સંતો લાઈનમાં બેઠા હોય ને છેલ્લે. અને આત્મ સ્વરૂપ સ્વામી આ પ્રસંગ કહે છે કે હું બાજુમાં બેઠો છો, મને છું કે આ ભાઈને કેટલો પૈસા લેવામાં ઉત્સાહ છે, અને લાઈનમાં નીકળે શું કે હજી થોડાક વધારે નાખો. દાખલા તરીકે 25 રૂપિયા આપ્યા કે 50 નાખો ને, પુણ્યનું કામ છે. બધાને આગ્રહ કરે, કોઈને છોડે નહીં, સંતોષ જ ન થાય. કોઈ 500 નાખે તો એમને કંઈ ગણાય નાખ્યા, ભાઈ થોડાક વધારે નાખો ને એમ જ બોલે. અને આત્મ સ્વરૂપ સ્વામી કે આ બ્રાહ્મણનો જીવ કંઈ સંતોષ જ નથી આને. અને જેવું બધા પગે લાગ્યા તાહડો લઈને ખૂણા બેસીને ગણવા માંડ્યા. ગણી અને બાપા રૂમમાં બેઠા હતા, સંતો જોડીને આવ્યા. બાપા મજા પડી ગયા, બહુ પૈસા આવ્યા. સંતોને શું થાય, આપણને શું થાય? એ ભાઈ શું કીધું બાપાને કે બાપા મારો સંકલ્પ એવો હતો કે આખી સભામાં જેટલા પૈસા આપે ને એટલા મારે એકલાને નાખીને ઉમેરીને ભગવાને શરણે આપવા છે. જો આ હવળો વિશે. પણ જ્યાં સુધી માણસે જોયું ન હોય, જો ત્યાં કોઈ હાજર ન હોય તો હરિભક્તો બધાને મનમાં શું થાય, આ વધારે નખાવે. આ કાંઈ બધા ખુલાસા બધે નથી થતા. કોના હૃદયમાં કેવી ભક્તિ હોય, કેવું જોડાણ હોય, શું હોય, કાંઈ બહારની પ્રકૃતિથી ઓળખાય જ નહીં. એ રસ્તા જ બંધ કરી દેવાના. અભાવ ઉગડી ઝેરનો રસ્તો. જ્યાં જુઓ એના રામજી એટલે દરેકમાં ભગવાન જોવા, સારું જોવું, પોઝિટિવ જોવું. આપણે ક્યારેય નેગેટિવ કોઈનું જોવું નહીં. આપણામાં ઘણું બધું છે. ડ્રાઈવર બહુ જોજો કરે ને એટલે ભટકાઈ જાય. આપણે બહુ જોજો કરીને જેનું તેનું એટલે આપણું રહી જ જાય. એટલે આપણે સવળું જ વિચારવાનું. એક બેન રેલવે સ્ટેશને ઠેલો બાજુમાં મૂકીને બિસ્કિટનું પડીકું ખાતા હતા, બિસ્કિટ ખાતા હતા. એને વિચાર આવ્યો કે હું છાપું વાંચી લઉં. બાકડે કોઈ નહોતું, એકલા જ હતા. તે કેન્ટીન નથી ને છાપું લેવા ગયા, અને પડીકું છે ને એ ઠેલો એને મૂકીને ગયા. એ આવ્યા ને એટલે એક બાળક બિસ્કિટ ખાતો હતો બાકડા પર બેસી. પેલા બેન કે કોને પૂછીને બિસ્કિટ ખાશી? ગરમ થઈ ગયા. છોકરો કે તમારે ખાવા હોય તો 2 તમને આપું લો. મારા બિસ્કિટ અને પાછો મને કહેશો 2 તમને આપું? અને ગરમ થઈ ગયા. પેલો છોકરો કાંઈ હાવભાવ દેખાડે નહીં, ખાતો જ રહ્યો. એ બેન રેલવે આવી બેઠા, ટીટી આવ્યો, ટિકિટ કાઢવા માટે ઠેલામાં હાથ નાખ્યો તો એ બેનનું બિસ્કિટનું પડીકું ઠેલામાં હતું. છોકરો પોતાના બિસ્કિટ ખાતો હતો લાવેલા. જો માણસે જોયું ન હોય આગળ પાછળ તો આપણને ઘણું બધું એ થાય. અટલાદરામાં વર્ષો પહેલા વસંત પંચમીના સમયમાં પૂજ્ય ત્યાગલો સ્વામી અમારી જોડે જમતા હતા. અને ત્યાગલો સ્વામી પૂછ્યું કે સંતો જમવા નથી આવ્યા? એને બધા સંતો જમાડવાનું બહુ પ્રેમ. બીજી એક વ્યક્તિ શું બોલે, ત્યાગલો સ્વામી કે સેવામાં છે બિચારા. એ કે નાના ક્યાંય બાલા મારતા હશે. જો વૃત્તિમાં કેટલો ફેર પડી જાય છે, ભાવનામાં. ભગવાન કોઈ વસ્તુથી ક્યારેય રાજી નહીં થાય. હૃદયની ભાવના છે ને, દરેકનું સારા ગુણ આપણે લઈ અને પોઝિટિવ જોઈ, સવળા વિચાર આપણે કરવા, ક્યારે અવળો વિચાર કરવો નહીં. યોગીજી મહારાજે એની જિંદગીમાં ક્યારેય અવળો વિચાર કર્યો નથી. ઘોડાગાડી પડી ગઈ તોય શું બોલ્યા? હસવા મળ્યા. મોટા સ્વામી થોડાક અકળાય, ઘોડાગાડી વાળાને ધમકાવે હરખી હરખી. યોગી બાપા કે શું હસો છો? માણસને ગરમ થાય ને તારે કોક હસે ઈ નો ગમે. યોગી બાપા કે પરસો છો? હું પરસો છો? કે આપણે જીવતા રહ્યા, ઊંધી પડી તોય. જો જામનગરમાં પ્રસાદ ઢોળાઈ ગયો 4 વાગ્યાનું ફ્રૂટ, બાપા શું બોલ્યા? પ્રસાદનો વરસાદ છે. સાસ ઢોળાઈ ગઈ હતી એક ગામમાં ગોરાણામાં, તો બાપા કે સંતો પાસ થયા ને એટલે સાસ ઢોળાને સુકન થયા. હવે સાસમાં શું સુકન ઢોળાય, પણ ઢોળાણું એને ઓછું ન આવવા દે, અને એની ઉપર કોઈ અકળાય નહીં ને એટલે વાતાવરણ હળવું કરી નાખે બાપા. દરેકમાં હવળો લીધું બાપાએ. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અટલાદરામાં રસોડું કોઠારી હતા, હાવણો લઈને વાળતા હતા ચોકો. મેં સંતોને કીધું ત્યાગવલ્લભ સ્વામી વાળે છે? એ કે એમનો વારો છે કે વાળવાનો? એટલે કોઠારીનો વારો? કોઠારી તો સમજાવ, કોઠારી તો કાગળ ઉપરના હોદ્દા સાધુ હતા. આવા મહાન પુરુષ, એમનો મહાન નથી થવાતું. અને પૂનમનું રસોડું હોય ને ત્યારે સ્વામી ખાસ રસોડામાં સેવા કરે. એમાં સારિંગ ગામનો એક અશોક કરીને બ્રાહ્મણનો છોકરો વેકેશનમાં સેવા કરવા આવ્યો. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી કીધું કે તમે એક ડોયો એટલે એક વાટકી જેટલું મરચું દાળમાં નાખો. 1500 માણસની દાળ ઉકળે પૂનમની, અને એ મારી જેવું આળસું તે ડબ્બો નમાયો. મરચું છે ને દબાવીને ભરે, જીવાત ન પડે એટલે. અને 1.5 કિલોનો પોળો આખો પડ્યો અંદર ઉકળતી દાળમાં. શું થાય? ત્યાગવલ્લભ સ્વામી બાજુ ઉભા એટલા બધા હસી પડ્યા કે હવે દાળ ખૂટે નહીં આપણે. જો હવળું લીધું.
એ છોકરાને વિચાર આવ્યો કે મારી મમ્મી હોય ને તો એ મોઢું બગાડે ને મને બે શબ્દો તો કે ને કે, અને કાંઈ નો કે તો હશે તો નહીં જ. આ તો મારી માથી પણ અધિક છે, અને એ સાધુ થઈ ગયા છે. આ પ્રસંગથી જ સાધુ થયા છે. તો મોટા પુરુષો કોઈ પણ તમે જુઓ, બાપા અહીંયા બોચાસનમાં જ બાપા હતા, અને ઊંઢેરા ગામના એક મણિકાકા આવ્યા. બાપા જોડે એ બધા વીટાઈને બેઠા હતા, કંઈક મિટિંગ જેવું હતું, અને અકળાઈને આવેલા. હવે એના ગામમાં મંદિર કર્યું ને ત્યારે નાની નાની જગ્યા બધાની હતી, લીધી ને એનો એક ખૂણો હતો, એ નહોતા આપતા. એ તો સતકેવળનો ધર્મ પાળે. હું એને ઘરે ઉતારો કરતો વિછળમાં જતો. તો હરિભક્તોએ કીધું કે તમે અમને આપો, એ કે મારી બાજુ ખડકી મૂકો તો આપો. હરિભક્તોએ સંતોને પૂછ્યું નહીં અને કોઈને પૂછ્યું નહીં, ને હા પાડી ખડકી મૂકી. 3 મહિનામાં સંતો ગયા. આ તો અવર જવર થાય, અને ગામના બૈરા નથી, મંદિરના ફળિયામાંથી આમ શોર્ટકટ પડે એટલે હાલવા મળ્યા. ગોખલા પુરાવ્યાના તો રસ્તો પાડ્યો આ ભાઈ, એટલે સંતોએ પુરાઈ દીધું. અને પેલા કાકાને ખોટું લાગ્યું, બાપાના વાતની ખબર એ નહીં. અને બાપાને શું બોલ્યા, પોલિટિક્સ છો, જૂઠા છો, આવા છો. પ્રમુખ સ્વામીને કે ભગવતચરણ સ્વામી બેઠા હતા, ઊભા થઈ ગયા. બાપા કે શાંતિથી બેહો. ગુણનિધિ સ્વામી વચ્ચે બોલ્યા. સ્વામી કે બધા બેહો શાંત. બાપા કથા સાંભળતા હોય ને એમ સાંભળે, કશું હાવભાવ મોઢાના, કશું અકળામણ નહીં. એ બોલવાનું પૂરું છું ને ત્યારે સ્વામી કે આવો આવો મણી કાકા આવો. ક્યારે આવ્યા કે જાણે આ સાંભળ્યું જ નથી કાંઈ. અને મણિકાકા નજીક આવ્યા ને બાપા કે તમારી તબિયત સારી છે કાકા? કાકા કે બાપા તમારું શરીર સારું છે ને કે પતી ગયું ને બધું? બાપા કે જમાડજો ને, પગે તકલીફ છે ને, ખુરશી ઉપર પાપડ શેકીને આપજો, મને જમાડવા મોકલ્યો છે. તો પ્રમુખ સ્વામી મહારાજ કોઈ હરિભગત કે કોઈ સંત ગમે તેટલું પોતાનું થયું હોય ને, લંડનમાં બાપાને ગાળ્યો દઈ ગયા તો સ્વામી શું કે એને ચા પાણી કરાવીને નાસ્તો કરાવીને જમાડીને મોકલજો. બોલે કોઈ દાડો બોલ્યા નથી. બાપા કોઈ જૂઠું બોલ્યા નથી જિંદગીમાં, કોઈની નિંદા કરી નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી, કોઈ દાડો કાંઈ એના મને. એની જેવો આનંદ લેવો હોય તો એ લાઈન ઉપર હાલવું પડે. આ ડભાણ યજ્ઞમાં દામોદર શેઠને એક ધોલ મારી સાધુઈ, મહારાજ હયાત છે ડભાણમાં, મહારાજ બેઠા છે, અને મહારાજ આગળ મામલો આવ્યો અને મહારાજે બોલાવ્યા કે તમને ધોલ મારી. દામોદર કે સંતો મારા માવતર છે, માવતર છોકરા ન મારે, કોઈ ગામવાળા મારે, ભૂલ થાય તો મારે, કે તો અમારે હારા માટે, અમારે સુધરાય. હજુ હવળું લીધું, નકર અભાવ આવે, કંઈક સત્સંગ મૂકી દે. શિવલાલ શેઠને કીધું હાડક્યું કોણ થાવે, હોપારી આવડા મોટા શેઠ થૂક્યા આવ્યા. આપણે શું કહીએ, હોપારી વ્યસનમાં કહેવાય, પાછું જાહેરમાં કહેવાય, અમને આમ કહેવાય. કેટલું મૂળિયા હોદ્ય ઊંડા આપણે, કશું જ નહીં. કેટલા પ્રસંગો એવા આવે છે. એક શિષ્ય હતા, એને કોઈ ગાય દાનમાં આપી. ગુરુને વાત કરી કે અમને ગાય દાનમાં આપી છે. ગુરુ કે બહુ સારું કહેવાય, આપણે દૂધ લેવા જવું નહીં કોઈનું, દૂધ ઘરનું. 5 દાડામાં કોઈક ચોરી ગયું ગાય. પેલો કે ગાય કોઈક લઈ ગયું કે સારું સાણવા સીધું કરવું મીઠું આપણે. એટલે હવળું જ લેવાનું, ગમે ના જઈને તમે હવળું વિચારો તો મજા આવે. નગર ચિંતા કર્યા કરો ભાઈ તમે ક્યાં પૈસા આપીને લઈ આવ્યો, નહોતી પતી ગયું. આ તો એક હાર પહેરવા બાબતમાં, નાની નાની વાતમાં આપણને બહુ જ બધું થઈ જતું હોય. આપણે જ્ઞાન બધું છે, સમજણ છે, લાંબો દાંતો વધારે ઘસાય ને મોભને વધારે ખીલા વાગે. એમ આપણે ધણી છે સત્સંગના, તમે કાર્ય કરો છો તો આપણે વધારે સહન કરવાનું થાય. આપણે જો થોડુંક આઘું પાછું બોલીએ તો નીચેના માણસો કેવું બોલે, અને સંપ તૂટે એટલે મંડળમાં ડખા શરૂ થાય કે ન થાય. એટલે કોઈને મજા ન, હોનાના સિંહાસન બનાવો તો દર્શનનું શાંતિ ન થાય. અને યોગી બાપા ગામડામાં ફરતા, તળાવે નાવા જતા, ચૂલા ફૂકીને રસોઈ કરી આખી જિંદગી, માથે પોટલા લઈને. અને એને બ્રહ્મકુમારીને આનંદ હતો, કારણ કે કોઈનો અવગુણ ક્યારેય નહીં જોયો નથી, ક્યારેય નહીં. કોઠારીને યોગી બાપાએ વાત કરી કે અમને ગાડું આપો ને, અમારે ધર્માદો કરવા જવું છે ગામડામાં, ગોંડલમાં. બાપા મહંત છે, મંદિરના સંસ્થાના ધણી છે. કોઠારી કે ગાડું બાડું નવરું નથી, કે હાલીને જાઓ. એ કે અમારે સામાન છે, કોથળા છે, દૂર છે ગામ, આપો તો સારું. ના પાડી દીધી. બીજે દાડે ઉકાળા પાણી થયા ને બાપાએ દંડવટ કર્યા કોઠારી. કોઠારી તમે દયાળુ છો, આપો ને ગાડું. કોઠારી હાથ જોડે ને પગે લાગે ને એટલે માણસ નમી દે થોડું. ગાડાવાળાને કે અડધે સુધી મૂકી જા, ઠેઠ નો જાય પાછો. અને અડધે ઉતારીને પાછો આવ્યો પેલો. તે તો પગારદાર હોય, કોઠારી કેમ કરવું પડે. અને જોડવાળા સંત શું બોલ્યા કે આપણે કંઈક ફરવા જઈએ છીએ, ગાડું ન આપે કોઠારી, હવે આપણે અડધેથી આમ તેમ. બાપા કે કોઠારી કેટલા દયાળુ છે, અડધે સુધી મૂકી ગયા, નગર ઠેઠથી ટાંટિયા તોડવા પડે. જો હવળું જ લીધું, ગમે ને ગયા હશે
બાપાએ ક્યારેય કોઈનું કાંઈ કર્યું નથી. કેટલા પ્રસંગ યોગી બાપાના આવે છે. એક બરોડાના યુવકો દિલ્હીમાં સંવાદ ભજવાનો હતો એમને. દિલ્હી આપણે ઓપનિંગ છું ને ત્યારે એને કંતાનની ઓફિસો હતી, એના બધા ટેન્ટ ને એવું અમુક નાખ્યું હતું. ત્યાં પાછળ એક મૂતળી હતી ને આપણા સંત એક પેશાબ કરવા ગયા લઘુ કરવા, અને આ લોકો ઝઘડે. બરોડાના યુવક મંડળ જોડીમાં તે આમ કર્યું છું, 3 મહિનામાં તે આમ કર્યું છું, તું આમ છો ને તેમ છો. આને છું કે બરોડાવું મંડળને અંદર અંદર ડખાવાળા કેટલા શું સેવા કરવા આવ્યા છે. પછી પેલા સંતને ખબર પડી કે એને સંવાદ ભજવવાનો છે એટલે પ્રેક્ટિસ કરતા હતા બિચારા. જો જાણ્યું ન હોત તો શું થાત કયો. એટલે ઘણી વાર જોયેલું ખોટું પડે, સાંભળેલું ખોટું પડે. બીજો એક પ્રસંગ આવે, જે કાર્યકર છે ને એને જવાબદારી હતી કે પ્રસાદ લાવવું સભામાં, એટલે પૈસા બીજા આપે, દરેકના વારા હોય, પણ જવાબદારી નહીં કે ખરીદીને એને જે ઈચ્છા હોય પ્રસાદ લઈ આવે. અમુક આપ્યા કે 200 રૂપિયાનો પ્રસાદ લાવો, એ કેળા લાવ્યા બિચારા, સિઝન હશે. અને હરિભગત હતો ને આગળ પડતા, એ કાર્યકરના ઘરે કંઈક કામ માટે ગયા. તે દાડે રવિવાર હતો, સભાને કલાકની જ વાર હતી, તો કાર્યકરને કેળા ખાતા હતા ઘરે, અને તે દાડે કેળાનો જ પ્રસાદ હતો સભા. પહેલા શું કે સભાના પ્રસાદ ભેગું ભેગું પોતાનું કરતો જ લાગીશ કાંઈ. પછી પેલા એ કીધું કેળા હારા હતા, તે મને મારા ઘર માટે પણ 1 ડઝન મારા પૈસાના મેં ખરીદ્યા, મારી અલગ પૈસાના ખરીદ્યા. આ ભાઈના એટલા લાવ્યા છે, આ ભાવના. પણ જો નગર છાપ પડી જાય કે નહીં ખોટી. કેટલા પ્રસંગો આવા આવે છે એ જોયેલું ખોટું હોય આપણું. એટલે દરેકમાં સારું જોવું, દરેકના ગુણ લેવા. મહારાજે 110 વચનાટ લખ્યા છે, અવગુણ ન લેવું, અવગુણ ન લેવું. એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. કોઈકની હાય લાગી જાય નિર્દોષની, કોઈક ભગવાનના ભક્ત ઉપર આપણે કંઈક એવું છાપ પડી જાય ખોટી. એટલે દરેકના ભાવનું સારું આપણે જોઈએ તો વાંધો ન આવે. એકવાર યોગી મહારાજ ગોંડલમાં હતા, અને યુવક ચા પીવડાવે હરિભક્તોને. એટલે બાપાને ફરિયાદ કરી. બાપાને કે બાપા બધા હરિભક્તો 2 વાર ચા પીવા આવે છે. બાપા કે 2 વાર ન આવે, કે ડબલ પીવા આવે છે. બાપા કે તમે અડધો કપ ભરતા છો. એ કે ના આખો ભરું છું. તો બાપા કે કેટલા ડબલ પી ગયા? કે 60 જણા. બાપા કે તમે 100 જણને પાય એવું સમજી લો ને, ડબલ પીવા આવ્યા ને 100 હરિભક્તોને પાય. આપણે ચા આપવાવાળા આપે, તમે પીવડાવો ને છૂટથી, ઓછી આપતા એટલે ડબલ બિચારા આવે. બાપા છે ને દરેકમાં એક ત્યાં ફકીર જેવો કોઈક રખડેલા આવે ગોંડલમાં, અને જમવાના ટાઈમે જ મારવાલો આવે, અને ચોકીદાર ધક્કો મારીને કાઢીને બાપા નીકળ્યા ત્યાં. બાપા કે કેમ ધક્કા મારો છે? કે બાપા ખાવા જ આવે. સ્વામી કે પણ એને જમાડી દો ને, રોજ આવે. બાપા કે તમને આજ્ઞા કરીએ છીએ, રોજ આને જમાડી દેજો. બિચારો જમવા જ આવે છે ને. જો આપણે ઘણી વાર બહુ નોંધ કરીએ, પાટોસો હોય શું કે કોઈ જે મંદિર આવે છે જમવાના ટાઈમે જ મારવાલા આવે. રસોઈ તો બીજા આપી હોય, પીરસવાવાળા બીજા હોય ને બનાવવાળા બીજા હોય, ને આપણે આમ થોમથું પાપ લઈએ. ભાઈ એ જમશે તો કોઈક વાર બાપા કહેતા પ્રસાદ કોકડો થઈને બોલશે, ભલે જમવા મંદિરમાં આવે તો છે ને. એટલો ગુણ છે ને. લંડનમાં બાપાનો આભાર માન્યો ને ત્યારે પછી બાપા એટલું રોકાણ, પછી રસોઈ આપી, એનો બધાને આભાર માન્યો. તો બાપા કે જમનારનો આભાર માનો. રસોઈ આપી પણ જમવાવાળા ન આપે તો કોને રસોઈ દી છે? જમવાવાળા આવ્યા તો એને પુણ્ય મળ્યું, એટલે જમનારનો આભાર. આવા તો કોક જ ગુરુ હોય, જમે એનો કોણ આભાર માને? આપે એનો માને, બરાબર છે. તો બાપાએ છે એ બધું હવળું જ લીધું છે. કેટલા બધા પ્રસંગો બાપાના આવે છે. યોગીજી મહારાજ પોતે રામોદ ગામ છે ગોંડલની બાજુમાં, અને બાપાને ગયા જોડે માતમ સ્વામી હતા. લાકડા લીલા, મેળા પર ચૂલો, બાપા કથા કરી અને માતમ સ્વામી રસોઈ કરે. લીલા લાકડા અને ધુમાડો બહુ થાય, અને ઘર એવું કે ધુમાડો ક્યાંય નીકળવાની જગ્યા નહીં. એટલે પેલા એની આંખો એટલી બળે, ફૂંક મારે પણ કઈ ચેતાય નહીં. અને કંટાળી ગયા ને એ બધું એમને અધૂરું અડધું મૂકીને માતમ સ્વામી બીજા ખૂણામાં જઈને હુઈ ગયા ઉઠી. અને હવા 11 બાપાએ કથા પતાવીને રસોડામાં આવ્યા. કે ક્યાં ગયા માતમ સ્વામી? કે હુઈ ગયા. કે કઈ બીમાર છો? કે ના માનને જ રાંધ હોય. કે આ કેટલો ધુમાડો તો આંખું બળે છે, તમારે કરવું એ કરો. અને યોગી બાપા કટકટ મળ્યા રસોઈ કરવા. અને બાપાએ રસોઈ કરીને એમાં મોહનભાઈ આવ્યા, એ ગામના જ. બાપાને કે કેમ ગયા માતમ સ્વામી, કેમ તમે રસોઈ કરો? કે માતમ સ્વામી બહુ દયાળુ છે, દયા કરીને મને સેવા આપી. મારે કેટલાય ટાઈમથી વિચાર હતો કે મારા હાથનો થાળ મહારાજ ક્યારે જમે. જો બાપાને આંખું નહીં બળતી હોય, હવે કોઈ કાર્યકર મોડા આવે તો આપણે માનીએ કે મોટા ભાગવાળાની સેવા મળે તો હું પાથરણા પાથરી દઉં. ક્યાં ગયો? એની જવાબદારી નથી. આપણા મનમાં આ બધા વાતો તમે સાંભળો ને, પ્રેક્ટિકલ કરવાનું તો મજા આવે. વાતો સાંભળે નહીં મજા આવે.
કાંઈક એવું બને ને તારે યાદ રાખવાના બાપા યોગી બાપાના પ્રસંગો, કે કાંઈક આ હોલ વાળવાનો હોય ને 5 જણને આપ્યો હોય અને એમાં જો 3 નો આવ્યા હોય ને કે 2 નો આવ્યા હોય તો 3 જણાને હોધવા જાય. હોલ વાળા એટલો સમય તો હોધે પેલા, એને હોધો પછી શરૂ કરવાનો છે. અડધો કલાકમાં વળી જાય ને 20 મિનિટ આંટા મારે ક્યાંય ગયા. હવે વાળવા મળીને તને પુણ્ય મળશે ભાઈ, આપણે ધણી છીએ, જવાબદાર છીએ આપણે, પણ આપણને તરત આવા વિચારો આવે. મોટા પુરુષે ક્યારેય આવા વિચાર કર્યા નથી. એક પૂજાભાઈ હતા, બાજુમાં ધર્મજ ગામ છે, ધર્મજ 6 ગામનો પટેલ, એટલે આપણે જાણીએ કે ભાઈ ઊંચું ગામ કરાય. અને એ સ્ટેશન માસ્ટર રેલવેમાં આફ્રિકામાં, એ નોકરી મૂકીને સેવા કરવા આવ્યા સંસ્થામાં. અને એને કઈ સેવા આપી? ઘોડાગાડી હાંકવાની. ખાલી હાંકવાની, ઘોડાને નીરવાનું, પાવાનું, બધું સાફ કરવાનું. અને નિર્ગુણ સ્વામી મોટર નહોતી પેલા, ઘોડાગાડી લઈને નિર્ગુણ સ્વામી જાય. અમે લોકો ઘોડાગાડીમાં ફરતા ને પેલા શરૂઆતમાં સાધુ છે ત્યારે વાહન નહોતું, હરિપ્રકાશ સ્વામી જોડે હું ફરતો. તે લીંબડીમાં 15 દાડા રહી. તે ઘોડો છે ને 4 ભેંસનું ખાઈ જાય. તે જેટલી પધરામણી કરીને ઘાસ વેસાતું લાવવાનું. તે ભરતભાઈ વાણીએ બાપાને ટપાલ લખી, બાપા સાધુ પોહા છે પણ આ ઘોડો નહીં પોહાય અમારે. તે બાપાએ અમને ટપાલ લખી કે મોજી દળ બાંધી જાઓ તમે, 15 દાડા રહ્યો છો, ઘોડો પધરામણીનું બધું ભેટ એ ખાઈ જાય. મોટર તો પડી ડીઝલ ન માગે, પણ આ તો વાળું પેલું જનાવર છે તો ખાય. તે બાપા છે ને એ ઘોડાગાડી હાકે પૂજાભાઈ. અને પછી રોદો આવે ને તો નિર્ગુણ સ્વામી તો બોલવામાં, આમ બિચારા નિર્દોષ પણ બોલવામાં કડક. મૂળ પીજના વડતાલમાં કોઠારી હતા ને બધા ભણેલા. હું કે પૂજાભાઈને ખબર, બળજા જેવા હરખ્યા ને આવ ગધેડે જેવો છો કે, આ જ ભાષા વાપરે. આ પ્રસંગ કરજતમાં પ્રમુખ સ્વામી અમારી સંતોની શિબિરમાં કીધો છે. અને પૂજાભાઈ હાથ જોડ્યા કે સ્વામી તમે કીધું એવો જ છો કે હરખી હાલે ઘોડે ગાડી કે. બાપા બોલ્યા હતા કે એ પૂજાભાઈ એટલા ભગત કહેવાય, નકર કે હમણાં ઊંઝી નાખો ખબર પડે તમને. પણ કોઈ દે અવળું નથી વિચાર્યું. યોગી બાપાને શાસ્ત્રી મહારાજે કેવડાવ્યું કે મને તાવ મળતો નથી, સારંગપુરમાં સ્વામી બીમાર હતા, જોગી આવે તો તાવ મટી જાય. યોગી મહારાજ પોતે ગોંડલ વહેલા નીકળ્યા બસમાં, ખટરામાં, વાયા સારંગપુર સાંજે 3 વાગે 4 વાગે પહોંચ્યા. શાસ્ત્રીમાં રંગમંડપમાં હતા. અને શાસ્ત્રીજી મહારાજ પૂછ્યું કોણ આવ્યું? અંધારા જેવું હતું, દંડવટ કરતા હતા કે હું જોગી. શાસ્ત્રીમાં સિંહ કરજન, હું આવ્યા છે અહીંયા, ચાલ્યા જાઓ પાછા હમણાં. સ્વામી તરત દર્શન દંડવટ કરીને પોટલો લઈને બસ સ્ટેન્ડે જતા રહ્યા. પેલા જોડેવાળા કે આપણે બોલાવ્યા ત્યારે આવ્યા, અને આવું કઈ હાલતું છે કે છે. તો યોગી બાપા કે શાસ્ત્રીમાં કેટલા દયાળુ છે. આપણે 100 વખત હાલીને આવી ગોંડલથી તો દર્શન થાય એવા પુરુષના? દર્શન તો દીધા આપણને, ધક્કો ન છો કહેવાય. વિચાર હવે આવો કોઈને જો. યોગી મહારાજના એક પ્રમુખ સ્વામી ન્યુયોર્કમાં હતા અને હાવ નાની રૂમો હતી. કોઈ કીધું કે બાપા બહુ હાંકડી રૂમો. સ્વામી કે નાની રૂમો તો હારી, તરત જડી જાય કોક આવે, સામે જ બેઠા હોય આપણે. અને ત્યાંથી એડિશન ગયા ન્યુજર્સી, ત્યાં મોટા મોટા રૂમ. તે બાપાને કીધું બાપા અહીં બહુ મોટા રૂમ બહુ છે. બાપા કે મોટા રૂમ તો હારા, બધા હમાઈ જાય જેટલા હોય એટલા. સ્વામીને છે ને જ્યાં જઈને સેટ જ થઈ જાય. આપણે આમ થોડુંક આમ થયા જ કરે, આમ ફાવશે આમ નહીં ફાવે, શું થશે કેમ થશે. ગઢડાની અંદર ઉતારા હતા ને, એ ઉતારામાં એક બિલ્ડિંગ તૈયાર થયેલું. અને મને સંતો કે તમે ઉતારા સંભાળો. તૈયારમાં તો હજી હેન્ડ્રફ બાકી, પંખા બાકી, નળ ફિટિંગ બાકી, સ્ટોપર ને બધું. અને 40 માણસ કામ કરે, મિસ્ત્રી લાઇટ વાળા. બપોરે તૈયાર થઈ, પાણીની ટાંકી ચડાવવાની બાકી, લોખંડની ટાંકી ચડાવવાની, એટલે ક્રેન બોલાવવી પડે. અને મને જ કે તમે ઉતારા સંભાળો, આમ કે ને હળકતું ઘર દાનમાં. એમ આપણે હવે 300 હરિભક્તો આવી ગયા બાપા હતા ઉતારા લેવા. શું થાય કયો, કેટલું આપણને ટેન્શન કેટલું હોય. અને બપોરે તૈયાર થઈ જાત એટલે ક્લોક રૂમ રાખીએ, એમાં સામાન મૂકે ને. એક ભાઈ ઉના બાજુના આવ્યા, એની દીકરી એની પત્ની ને ભાઈ 3 નજીક ઉભા રહીને ભાઈ મેરે ઘરે આવ્યા. મને કે ઉતારો આપો ને. મેં કીધું ભાઈ બપોરે આપશું, અત્યારે તમે કથા બાપા બેઠા તમે બેહો. એ 10:30 પાછા આવ્યા સભામાં છૂટીને. ઉતારો આપો તો આપી દો ને કે છે. મેં ક્લોક રૂમમાં સામાન મૂકો, તમારે આરામ તો જમીન કરવાનો છે ને, તમને આપી દઈશું. પછી રાજભોગ આરતી પછી જમ્યા પહેલા સીધા આવ્યા. ઉતારો આપો જ આપો ને ના પાડી જોઈએ. હવે શું થાય ગયું, આટલું આપણે ટેન્શન હોય ને આવું બોલે. આપણે અમે સાધુ હોય કેટલી શાંતિ રાખવી જોઈએ અમારે. મારથી બોલાઈ ગયું એ કે આપો જ આપો નગર પાછા જતા રહીએ, ના પાડી દો. મેં કીધું મારી જાનમાં આવ્યા થઈ, કારણ કે ટેન્શનમાં મારથી બોલાઈ ગયું. આમ હાડું બહુ એટલું આમ રડું થઈ જવાતું હતું આપણે. તો એ ભાઈ મને કે તમારે બાકી છે ભણવાનું? આવું બોલશે આપણને ખબર નહીં, મારથી આવું બોલે છે એ મને ખબર નહીં. પછી સ્વામીને વાત કરી,
બાપાને કીધું કે બાપા મારે આવું થયું એકવાર. સ્વામી કે જો ગરસ્ત હોય ને એ બસમાં કંટાળીને આવ્યા હોય, ધંધાના ટેન્શન હોય, ફેમિલીના ટેન્શન હોય, એ તો બિચારા અકળાય, પણ આપણે સાધુથી શાંતિ રાખવી, હાથ જોડીને વાત કરવી. પણ બાપા મેં કીધું માથું ખાય. સ્વામી કે જે કરે તો હાથ જોડીને વાત કરવી, થઈ જશે, હમણાં થઈ જશે. પણ તમારે આવું બોલાય, મારી જાનમાં આવ્યા છે તમારે બોલાય કે એટલી કથા કરો છો? જો સ્વામી નો કીધું કે હરિભક્ત આવા છે ને સમજે નહીં, પણ આપણને જ હવડખા કરવા માંગે છે કે તમે પોઝિટિવ રહો, આમાંનું કઈ જોવાનું જ નથી આપણે. બાપા કે વાય કહેશું ને તો અહીંયામાં હાય થશે, આપણે પ્રશ્ન જ નહીં કરવાના, શાંતિ જ રાખવાની. ઘણા બધા પ્રસંગો પ્રમુખ સ્વામીના આવે છે. બાપા એકવાર મને 2 પાનાની પત્ર લખ્યો હતો. મને કે દરેડ દરબાર છે, દરેડ ગામ છે ને આપણે ત્યાં વલભીપુરની બાજુમાં, એ દરેડના દરબારે શાસ્ત્રીમાની સેવા કરેલી. શાસ્ત્રીમારે એની મોટરમાં બેસીને ગઢડા મંદિરની મૂર્તિનું પૂજન કરવા આવેલા, છેલ્લી ઉંમર, પછી ધમા જતા રહ્યા તરત. અને દરેડ દરબારની બહુ સેવા, એટલે એના હગા કિડની હોસ્પિટલમાં દાખલ કરેલા નડિયાદ. બાપાએ જાતે ધર્મચરણ સ્વામીને એક અક્ષર નહીં, બાપાએ 2 પાના મોટા ભરીને મને ટપાલ લખી. હું નડિયાદ હતો ત્યારે. મને કે દરેડ દરબારના સંબંધી આવ્યા છે ને, અને તમારે 3 ટાઈમ હોસ્પિટલમાં જવું, ટિફિન જાતે લઈને, એને જે રુચિ હોય ને એ પ્રમાણે બનાવીને લઈ જવું, અને એને અડધો કલાક બેહવું, પાછું મૂકીને નીકળી ન જવું. હવે એના હગા છે ને એને નામ સત્સંગનું નહીં. હું જાઉં ત્યારે બીડીઓ પીવો, મારે સામે બેઠા બેઠા બીડીઓ ના, એ ધોવે નહીં બીડીઓ. હવે આપણને એટલો કંટાળો આવે ધુમાડા કાઢે આપણી સામે. તો બાપા સંબંધ કોનો જોયો છે? દરેડ દરબારના હગા છે, એટલે દરેડ દરબાર રાજી થાય, એના સંબંધીની સેવા કરી. તમારા ઘરે તમારા તાજા વેવાય આવ્યા હોય, જમાઈ આવ્યા હોય નવા નવા, એની ભેગા 2 મિત્ર આવ્યા હોય, તો એને એટલું જમાડવું પડે કે નહીં? ગરમ ગરમ ફૂલકા કે ખીચડીમાં ઘી જમાઈને રેડો, તો એના ભાઈબંધને કઈ તેલ રેડાય, એને ઘી દેવું પડે. પછી સંબંધી અમારા જીજાજી એના હગા છે, કઈ જ્ઞાતિના એ તમને ખબર ન હોય. એ સંબંધનો મહિમા. અને 2 સાધુ જમવા આવ્યા ને 2 હરિભક્તો ભેગા આવે, તો આને કીધું નતું શું આવ્યા છે? તો આ સંબંધનો મહિમા નથી? અમે નડિયાદ છે ને મનુભાઈ છે મહીસાવાળા, એમના ઘરે પધરામણી કરી, મહાપૂજા કરી, પૂજ્ય ત્યાગલો સ્વામી પીપલક ફાટેકા કરી, નવું ઘર કર્યું. પણ લાઇટ કનેક્શન નો તો ઉનાળો હતો, અને એટલો બધો પરસેવો વળે. રસોઈ કરીએ એ જ રૂમમાં રસોઈ નહીં, ત્યાં જ મહાપૂજા, એક જ હોલ જેવું. તે ત્યાં પેલા ભાઈ કે સ્વામી માફ કરજો, બાજુવાળાએ મને લાઇટ કનેક્શન આપવાનું કીધેલું, પંખો લાવી રાખ્યા હતા, પણ એ તાળો દઈને જતા રહ્યા, અને અમારે જે કનેક્શન નથી આવ્યું. ત્યાગલો સાંગે નવું ઘર છે ને, એટલી ઠંડક છે ને, પંખો હોય તોય જરૂર ન પડે આપણે. જો પેલાનું ઓછું ન આવવા દીધું, પરસે વળતો હતો તોય. નકર કે તમારે શું ઉતાવળ હતી, પછી બોલાવવા જોઈએ ને, આ બધું આમ હાલતું છે, સંતો હેરાન થઈ ગયા, આમ તેમ બોલાય જ નહીં કાંઈ. જિંદગીમાં પ્રમુખ સ્વામી બોલ્યા નથી. આપણે કાર્યકરો છીએ તો હવળું, આ બધા પ્રસંગો તમને શું કામ કીધા કે મોટા પુરુષોએ, આપણા ગુરુઓએ હવળું લીધું છે. ભગતજી મહારાજને સોનાની બોલી ચડાવતા ગુણ અને હેરાન કરતા, ત્યારે ભગતજી શું બોલતા કે આમાં રહીને ગુણે સ્વામી મારી કસોટી કરે છે. હારમાં જીત, હારી ગયા. અને આ લોકમાં દુઃખ તો છે ને ભગવાનને વગર વાંકી આવતા ગુણે સ્વામી લખ્યું છે. આ લોક જ દુઃખરૂપ છે, પ્રશ્ન તો આવ્યા જ કરવાના. એમાં આપણે હવળું લઈએ તો વાંધો ન આવે, જો અવળું લઈએ ને આપણે તો દુઃખી થઈ. આપણા એક સેવક છે, ત્યાં 3 વર્ષ પહેલાનો પ્રસંગ છે કે આપણા સેવકોની ટ્રેનિંગ આલે છે ને સારંગપુર. એ છોકરાએ વાત કરી સંતોને કે સ્વામી મારી મમ્મી છે ને એ એના પિયરમાં ગયા, એટલે મામાને ત્યાં, કારણ કે થોડુંક દેવું થઈ ગયેલું, નાનો આર્થિક વ્યવહાર નબળો. એના ભાઈઓ બધા 4 ભાઈઓ સુખી હતા પેલા બેનના. એને વાત કરી કે અમને થોડીક મદદ કરો ને તમે, તમારે એટલું બધું ભગવાને આપ્યું છે ને મારે એવી તકલીફ છે. તો એના ભાઈઓ તો તરત કહેવા મળે કે સંસારમાં તો એવું જ બધું હોય, મારે ત્યાં રોકાણ થઈ ગયું, આમ છે તેમ છે, હમણાં કંઈ સંજોગો નથી, અને કોઈ 1 રૂપિયાની મદદ ન કરી. આ બેનને એટલું બધું લાગી આવ્યું તે રેલવેમાં પડતું મૂક્યું, અને એના 2 પગ કપાઈ ગયા. એ છોકરો વાત કરે છે એની મમ્મીને, હમણાં જ આ સારંગપુરમાં. પછી બધા ખબર કાઢવા આવ્યા એના ભાઈઓ, લાગણી બતાવી, એ કે હવે તો આપશે ભલે મને. તો કોઈ કાંઈ આપ્યું નહીં ને, એટલે એની કેરોસીન સાટીને હળગી ગયા, 70% હળગી ગયા. આ દુઃખ કોને ઊભું કર્યું છે કયો? અપેક્ષા, આશા. કોઈની ઉપર ક્યારેય કોઈ અપેક્ષા નહીં રાખવાની, આપણે જ ઘસાવાનું છે. આ જ બોચાસનની અંદર બાપા જોડે બધા સંતો બેઠા હતા, ને પૂજ્ય સર્વમંગળ સ્વામી બોલ્યા કે આપણા અહીં કોઠારી છે પૂજ્ય વેદજ્ઞ સ્વામી, એ બાપા ઘસાય બહુ બધા માટે.
એને આળસ નહીં. જ્યારે જે કામ કહો ને બધાનું કામ કરે ને બધું જ કામ કરે. બાપા કે આપણે ઘસાવા આવ્યા છીએ, ઘસાઈ જવું. આપણે લોટાને ઘસે ને એમ સળકાટ આવે, ઘસાવા જ આવ્યા છીએ. તો આપણે સેવા મળે, કોઈક બોલી જાય, કહી જાય, આ બધું બનવાનું. આ છે ને સમજી રાખવાનું, આ ગેરેજ છે, ગાડીનો શોરૂમ નથી. ગેરેજમાં રિપેરિંગ ગાડી જ હોય. હા કઈ 5 સ્ટાર નથી. આ શું છે? દવાખાનું છે. બધા દર્દી છે, હું તમે બધા દર્દી છીએ. કોને કેવો રોગ છે એ ડોક્ટર પ્રમુખ સ્વામી મહારાજ. આપણે કોઈને ઓપરેશન નથી કરવાના, આપણે હવળું જોવાનું બધાનું. ભગવાન આપણી પર રાજી થાય, સવળા વિચારો કરીએ. આપણે કાર્ય કરવો છીએ, એટલો ભોગ આપીએ છીએ. આપણે મધ્યસ્થ કાર્યાલયનો આભાર માનવો, આપણે જાગ્રત રાખીએ છીએ. આપણે મંડળ ચલાવીએ છીએ, ભગવાનનું કામ કરીએ છીએ. આપણે કોઈ ભાજપ કોંગ્રેસના કાર્યકર નથી, ભગવાન સ્વામિનારાયણના કાર્યકર છીએ. આપણે પ્રમુખ સ્વામીનું કામ નથી કરતા, ભગવાન સ્વામિનારાયણનું કામ કરીએ છીએ. બાપા એનું જ કામ કરે છે. અને ભગવાનનો આંટો ફેરો ખાધો, એનું કામ કર્યું. એને ભગવાન ક્યારે કોઈના ઋણી થતા નથી, બદલો આપી જ દેશે આપણને. ગમે તેટલું સહન કરો, આપણને આ ભવસાગરમાંથી કોણ હાથ ખેંચવા વાળું? વેચાઈ જાઓ તમે, કચરો થઈ જાય આપણો. કોણ અંતકાળે હાથ પકડીને લઈ જાય એમ છે. આ ગુરુ માટે જેટલી કર્યું, બહાર પરોક્ષમાં કેટલું કરે છે લોકો. લક્ષ્મણજી બલિદાન આપી દીધું રામ માટે. તો થોડું ઘસાવાનું થાય, મૂકવાનું થાય. બાપા કહે છે અમારે પૈસાની જરૂર નથી, શેની જરૂર છે? સંપની. એ વખતે કેટલી પૈસાની ખેંચ હતી. એમ કોકની નેગેટિવ વાત કોકને કરી તમે, એ બહુ મોટી અસેવા છે. એ દોડાઈ જાય અંદર અંદર તંત્ર. એ બીજા પાસ નહીં કહે છે ને, તમને એને ખબર પડશે તમારો અભાવ આવશે. એ તમે સત્સંગમાં મોટા મોટી અસેવા છે આપણી. દરેકના ગુણ લેવા, સારું જોવું, પગે લાગવું. હું સુરતમાં હતો ને, અને બાપાને ગરમ ગરમ રોટલી દેવા જતો. મેં નોંધાવ્યું છું ને, જલ્દી આપવા વારા લગવા દર્શન થાય. મેં કીધું મને ભાઈ સેવા એટલી આપજો રોટલી. બાપા ઉપલા માળે જમતા, કોકના ઘરે ઉતારો હતો. પછી સ્વામીને મેં કીધું બાપા, એટલે પાપડ લઈ ગયો છેલ્લે. તે સ્વામી મને કીધું આવો હું પાપડ શેક્યો? મને કીધું કારણ કે પાપડ થોડોક વધારે શેકાઈ ગયો છે. તે સુતી પ્રકાશ સ્વામી કે બળેલો પાપડ સારો લાગે. બાપા કે એટલે તું ખા. પાપડ સારો લાગે, હાંડવો સારો લાગે, કંઈક છોટી ગયું ખીચડી. પછી પાછું હું કઈ બોલ્યો નહીં. કેટલા બધા સામે બેઠા હતા દર્શન કરાવે. બાપા મને કે શેકતા ન આવડે ને તો પાપડ શેકવો નહીં તમારે. આમ તો જમવા માટે કોઈ દે બોલ્યા નથી, જમવા માટે નહોતા બોલતા. મારે ઘરે કંઈક બોલાવવું હતું એમને, તોય હું બોલ્યો નહીં. ત્રીજી વાર બોલ્યા, ફરી ધ્યાન રાખજો પાછા. 3 વાર કહે એટલે મેં ખુલાસો કર્યો, મેં કાંઈ શેક્યો નથી. આ વલ્લભ સ્વામી શેક્યો, હું દેવા આવ્યો, એમાં મારો કોઈ વાંક છે? તમારે સેવક રસોઈ કરે જેની મને આપ્યો શેકીને. બાપા કે યોગી ગીતા નથી વાંચતા? મેં કહું વાંચું છું પૂજામાં. નથી લખ્યું બીજાની ભૂલ માથે લઈ લેવી? બાપા કે આવા ખુલાસા ન કરવા. જો આપણે કેવું શીખવાડે છે, તો બાપા દરેકમાં શું જોવા કહેવા, આપણે શું ઘડતર કરવા માંગે છે ને આ વિચારથી આપણને ખબર પડે. તો આપણે દરેકમાં, ઘરમાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, દરેક જગ્યાએ અનુકૂળ જ થઈ જવાનું અને બધાને આપણે મદદરૂપ થવાનું. કોક જમતા હોય, એક છેલ્લી વાત કીધી, ટાઈમ થઈ ગયો. તમે જમતા હો ને ગોટા બનાવ્યા હોય સારા ગરમ ગરમ નાસ્તામાં, અને તમારે સુધી આવ્યા અને આ ભાઈને ખલાસ થઈ ગયા. બુફે ઓલો બેઠક હોય, આપણે પંગજ પડી હોય, તો શું વિચાર આવે? આ ભાઈને શું વિચાર આવે કે આવું કઈ હાલતું છે? બધાને ઓછા દેવો જોઈએ, પ્રસાદ તો બધાને મળવો જોઈએ ને હરખો. આવે કે નહીં વિચાર? તમે એને શું વિચાર રોપો? તમારે 5 ગોટા તમને મૂકી દીધા છે, તમે એને શું વિચાર નાખો કે ભાઈ જે મળ્યું એ પ્રસાદ જ કહેવાય ભાઈ, બીજું તો છે ને. આપણે ક્યાં ઘરે રોજ ગોટા ખાય? કઈ ન કઈ. તમે એને જ્ઞાન આપો, પણ તમે થાળીમાં જ બે ગોટા આપશો ને. અને તમારે ખૂટી ગયા હોય પહેલા ના આવ્યા હોય તો તમે આના જેવું જ વિચારશો. પછી એ વખતે જ્ઞાન કામમાં નહીં લાગે, ભાઈ પ્રસાદ જે મળ્યો એ. ત્યાં આગળ સ્વામી અડધો પાપડ એક બીજા સંતને આપ્યો અને બાપા કે પ્રસંગ કીધો. બાપા કે તું એનામાંથી શીખજે, પછી તું બેઠો ને બીજા હોય થોડુંક એનામાં દેજે તું પાછું. તો આપણે કહેવાનું શું કે આપણે દરેકની સેવા કરવી, દરેકમાં સારું જોવું. આપણે એક મા બાપના દીકરા, આપણા ગુરુ એક, આપણા ઈષ્ટદેવ એક, અને આપણે કાર્ય કરો. આપણા ભાગ્ય કહેવાય કે બાપાએ આપણે સ્વીકારીને ભગવાનનું કામ કરવા આપણો મનુષ્ય અવતાર લેખે લાગ્યો કહેવાય. આ સંસારમાં તો કાળી મજૂરી લોકો પેટ માટે કરે છે, કરીએ છીએ, પણ આ સેવા મળી છે તો ઉત્સાહથી, ઉમંગથી સારી સેવા થાય, દરેકનો મહિમા સમજાય અને દરેકમાં સારું જોવાનું આપણને ભાવના થાય.